નમસ્કાર મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ MM વ્લોગ્સમાં। તો આજે આપણે આવી ગયા છીએ ભાવનગરમાં આવેલ કેબલ સ્ટેડ બ્રિજ, જેને ગુજરાતનો સૌપ્રથમ કેબલ સ્ટેડ બ્રિજનો ગૌરવ પણ પ્રાપ્ત થઈ ચૂકેલું છે। તો ચાલો આપણે અંદર જઈએ અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો। ચાલો મિત્રો આપણે અંદર જોઈએ। મિત્રો અત્યારે આપણે કેબલ સ્ટેડ બ્રિજની ઉપર છીએ। આ બ્રિજ મિત્રો અમદાવાદથી ભાવનગરને જોડે છે અને આ બ્રિજ બન્યા પછી અમદાવાદ ને ભાવનગરથી વચ્ચેનું 30 કિલોમીટરનું અંતર ઘટી ગયું છે। જોઈ શકો છો મિત્રો, બધી બાજુ અહીંયા ચારે બાજુ દરિયો છે। એકદમ સરસ હવા આવે છે અહીંયા, અને મોટું વાહન આવે તો બ્રિજ આમ ઝૂલે છે જરાક। અને અહીંયા મિત્રો ભાવનગરની એકદમ બાજુમાં ભાલ વિસ્તાર આવેલો છે, અને અહીંયા બ્રિજ છે જ્યાં તેને જૂના બંદર તરીકે પણ ઓળખવામાં આવે છે। જેથી અહીંયા ભાલ પંથકના લોકો માટે અહીંયા જે ફેક્ટરીઓ છે, મીઠાની ફેક્ટરીઓ છે, મીઠાના ઉદ્યોગો છે, કેમિકલ ફેક્ટરીઓ છે, એ બધામાં એ લોકોને સરળ નજીક બની ગયું છે। તેથી એ લોકોને અહીંયા આવવા માટે આમ કડકાઈ ઓછી ભોગવવી પડે છે, અને એ લોકોને ઘણી રોજગારી અહીંયાથી મળી ચૂકે છે। આ છે જે મિત્રો તમે જોઈ શકો છો તે જૂનું બંદર છે। અહીંયા મિત્રો આ સાઈડ થયા હોય એ ભાવનગરનો રોડ છે, અને સામે છે તે બંદર, અને આ રોડ સીધો જાય છે અમદાવાદ। આપણે હજુ બ્રિજમાં થોડા અંદર સુધી જઈએ। એકદમ આમ ખૂબ જ સરસ વાતાવરણ છે મિત્રો અહીંયા। ભાવનગર આવો તો અહીંયા જરૂર આવજો એકવાર। બધી બાજુ દરિયો છે, અને મિત્રો આ બ્રિજની લંબાઈ છે 180 મીટર અને પહોળાઈ છે 10 મીટર। આ બ્રિજનું નિર્માણ મિત્રો 11મી મે 2009ના રોજ ચાલુ કરવામાં આવેલું હતું, અને 11મી ઓગસ્ટ 2012ના રોજ પૂર્ણ થયેલું, જેમાં કુલ 28 કરોડનો ખર્ચો થયેલો। જેના લીધે ઘણા લોકોને અહીંયાથી અમદાવાદ આવવું હોય તો અત્યારે તો લોકોનો મુખ્ય રોડ આ જ બની ગયો છે અમદાવાદથી ભાવનગર, ભાવનગરથી અમદાવાદ જવા માટે। અને હાલના સમયમાં તો મિત્રો ભાવનગર શહેરવાસીઓ માટે અહીંયા પિકનિક સ્પોટ પણ બની ગયું છે। અહીંયા ઘણા લોકો ફોટો પાડવા માટે આવે છે, ઘણા લોકો વિડીયો બનાવવા માટે આવે છે, ઘણા લોકો ફરવા માટે આવે છે। અહીંયા બંને સાઈડ દરિયો છે, બેવ સાઈડ જોઈને લોકોને મજા આવે છે, નાના છોકરાઓને પણ મજા આવે છે। નાના છોકરાઓ તો મિત્રો અહીંયા બ્રિજ ઉપર આવીને, બ્રિજ મોટું વાહન આવે એટલે બ્રિજ ઝૂલે છે, તેનાથી નાના છોકરાઓને બહુ જ મજા આવે છે। જો મિત્રો આ રીતે જે મોટું વાહન આવે છે તો આ બ્રિજ ઝૂલવા માંડે છે જરાક, અને આ છે તે બ્રિજને જો મિત્રો અત્યારે બ્રિજ જરાક ઝૂલે છે, કેમેરામાં તો નહીં ખબર પડે, અત્યારે હું જે ફીલ કરી રહ્યો છું ને તો બહુ જ મજા આવે છે। અહીંયા મિત્રો ભાવનગરથી અંદર અવાય છે, તેથી આગળ પણ ચેકિંગ ચાલુ હોય છે ઘણીવાર, અને અહીંયા ભાવનગરની બહાર નીકળ્યા એટલે કે અમદાવાદ જવાય એટલે ત્યાં પણ ચેકિંગ ચાલુ હોય છે। એટલે એક વખત અચૂક મુલાકાત લેજો મિત્રો, અહીંયાની બહુ જ મજા આવશે। બ્રિજ ઉપર જ મિત્રો સામેની બાજુથી આ સાઈડ આવીએ
એટલે અહીંયા બ્રિજ છે તે તૂટી ગયો છે અને જે સામે દેખાય છે મિત્રો એ બંદર છે, આ જૂનું બંદર છે અને નીચેની તરફ તમને જે આ ગેટ દેખાઈ રહ્યો છે આજે તે આ લોકોનું કહેવું એવું છે કે પહેલા જ્યારે અહીંયા મોટી શિપ કે વાહન બ્રેકિંગ માટે આવતા ત્યારે એ બ્રિજ એની જાતે જ ખુલી જતો. અહીંયા ઘણી મોટી ફેક્ટરીઓ આવેલી છે, ઘણા મોટા મીઠાના કારખાના આવેલા છે, કેમિકલ ફેક્ટરીઓ પણ આવેલી છે. મિત્રો આ બ્રિજ ઉપર આવવાની આમ ફિલિંગ જ કંઈક અલગ આવે છે, મજા જ એટલી આવે છે ને કે આપણને એમ થાય કે રોજ આવીએ અહીંયા. મોટું વાહન આવે એટલે મિત્રો અહીંયા જે જમ્પર મૂકેલા છે તે બહુ જ મજા આવે, આમ ફિલિંગ જ કંઈક અલગ આવે મિત્રો, એવી મજા આવે છે અહીંયા. તો મિત્રો આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે. તો જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આવા નવા અવનવા સ્થળો તમને બતાવતા રહીશું. તો ચાલો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.